ઈડર, ખાલી આ નામ સાંભળો ને એટલે ગુજરાતના ઇતિહાસના પાના જાણે જીવંત થઈ જાય. પણ શું તમે જાણો છો કે આ નામ પાછળ એક નહીં પણ બે કહાણીઓ છુપાયેલી છે? ચાલો આજે આપણે એક એવી સફર પર જઈએ જ્યાં એક જ નામ આપણને બે બિલકુલ અલગ દુનિયાની સફર કરાવશે. તો પછી સવાલ એ થાય કે આખરે આ ઈડર છે શું? શું એ ખાલી એક ઐતિહાસિક ગઢ છે જે આપણે જાણીએ છીએ, કે પછી એની કોઈ એવી ઓળખ પણ છે જે આપણાથી છુપાયેલી છે? આ જ સવાલથી આપણી આજની આખી વાત શરૂ થાય છે. અને જવાબ તમને ચોક્કસ ચોંકાવી દેશે. અને જુઓ, અહીંથી જ આખી વાત રસપ્રદ બને છે. દુનિયામાં એક નહીં પણ બે ઈડર છે. હા, તમે બરાબર સાંભળ્યું. એક છે આપણા ભારતમાં, ગુજરાતમાં, અરવલ્લીની પહાડીઓ વચ્ચે ઊભેલો એક અડીખમ ગઢ, જે એના લાકડાના રમકડા માટે પણ ઓળખાય છે. અને બીજું એ છે હજારો કિલોમીટર દૂર જર્મનીમાં, જે દુનિયાભરના કિંમતી રત્નોને તરાશવાનું, એમ કહો ને કે રત્નોની દુનિયાનું કેપિટલ છે. વિચાર તો કરો, નામ એક જ પણ વાર્તાઓ કેટલી જુદી. તો ચાલો સૌથી પહેલાં આપણે આપણા ઘર આંગણે એટલે કે ગુજરાતના ઈડરની મુલાકાત લઈએ. આ એક એવું શહેર છે જેની ઓળખ એના પથ્થરોમાં, એના ગ્રેનાઇટમાંથી કંડારાયેલા શૌર્યના ઇતિહાસમાં વણાયેલી છે. જુઓ, અરવલ્લી પર્વતમાળા જ્યાં પૂરી થાય છે ને, ત્યાં આ શહેર વસેલું છે. જાણે કુદરતે પોતે જેના માટે એક કિલ્લો બનાવ્યો હોય. એની જે ગ્રેનાઇટની મોટી મોટી ટેકરીઓ છે ને, એ સદીઓથી એની ઢાલ બનીને ઊભી છે. આ ખાલી પથ્થરો નથી, આ તો ઇતિહાસના જીવંત સાક્ષી છે, જેણે કેટલાય યુગો જોયા છે. ઈડરનો ઇતિહાસ તો જુઓ કેટલો ભવ્ય છે. લગભગ 1257ની આસપાસ રાવ વંશે અહીં શાસન સ્થાપ્યું. પછી 1729માં મારવાડના રાઠોડ વંશના હાથમાં સત્તા આવી. આ ભૂમિએ કેટલાય રાજવંશો જોયા છે. અને વાત અહીં જ નથી અટકતી. બ્રિટિશ રાજમાં તો એને 15 તોપોની સલામીનું માન મળ્યું હતું, જે બતાવે છે કે એનું મહત્વ કેટલું હતું. અને છેવટે 1948માં આ ગૌરવશાળી રજવાડું આપણા ભારત દેશનો એક અભિન્ન હિસ્સો બન્યો. આ ગઢ લોકોના દિલમાં એટલો ઊંડે સુધી વસેલો છે ને કે એની જીતની ખુશી આપણા લોકગીતોમાં ગવાય છે. તમે સાંભળ્યું જ હશે, અમે ઈડરિયો ગઢ જીત્યા રે, આનંદ ભયો. આ ખાલી ગીતની બે લાઈન નથી, આ તો એક ગર્વની, એક ખુશીની ગૂંજ છે જે એ અજય મનાતા ગઢ પર વિજય મેળવવાની સાથે જોડાયેલી છે. અને આ જ ગઢની ટોચ પર, એકદમ શિખર પર છે રૂઠી રાણીનો મહેલ. નામ જેટલું રસપ્રદ છે એટલી જ એની પાછળની વાર્તા છે. લોકવાયકા એવી છે કે રાજા રાવ નારાયણ દાસે જ્યારે અકબર સામેથી પોતાનું રાજ્ય પાછું જીતવાની વાત કરી, તો રાણીએ એમની ક્ષમતા પર શંકા કરી. આ વાતથી રાજાને માઠું લાગ્યું. એમણે રાજ્ય તો પાછું જીત્યું, પણ રાણીથી એવા રિસાયા કે એમનું મોઢું પણ ન જોવાની પ્રતિજ્ઞા લીધી. બસ ત્યારથી રાણી અહીં આવીને રહેવા લાગ્યા. ઇતિહાસના પથ્થરોમાં પ્રેમ અને સ્વાભિમાનની કેવી અદ્ભુત ગાથા કંડારાયેલી છે નહીં? સારું, તો હવે તૈયાર થઈ જાઓ એક લાંબી સફર માટે. આપણે હજારો કિલોમીટર દૂર જઈ રહ્યા છીએ, એક એવા ઈડર તરફ જેની દુનિયા આનાથી બિલકુલ અલગ છે. આપણી મંઝિલ છે જર્મનીનું ઈડર ઓબરસ્ટેન. અહીં પણ પથ્થરો જ છે, પણ અહીં પથ્થરોનો મતલબ શક્તિ કે ઘટ નથી. અહીં પથ્થરોનો મતલબ છે સૌંદર્ય અને પ્રકાશ. 500, બસ આ એક આંકડો જ આ શહેરની આખી કહાણી કહી દે છે. વિચારો, 500 વર્ષથી, એટલે કે અડધી સદીથી પણ વધારે સમયથી આ નાનકડું શહેર દુનિયાભરના કિંમતી રત્નોને તરાશવાની કળાનું એનું વિશ્વ કેન્દ્ર બનીને રહ્યું છે. શું અદ્ભુત વારસો છે! શરૂઆતમાં તો બધું ત્યાંની સ્થાનિક ખાણોમાંથી મળતા એગેટ નામના પથ્થર પર ચાલતું હતું. પણ પછી સમય જતાં એ ખાણો ખાલી થવા લાગી. તો શું કારીગરોએ હાર માની લીધી? ના, બિલકુલ નહીં. એ લોકો દુનિયાના ખૂણે ખૂણેથી ઉત્તમ રત્નો શોધીને લાવવા લાગ્યા અને પોતાની કળાને જીવિત રાખી. અને આ જ જુસ્સાએ એક નાના એવા શહેરને રત્નોના વેપારનું આંતરરાષ્ટ્રીય કેન્દ્ર બનાવી દીધું. આ શહેરનું મહત્વ કેટલું છે એનો અંદાજ તમને આઇરિસ હાટનબર્ગરના શબ્દો પરથી આવશે. એ કહે છે કે આખી દુનિયામાં આ એક માત્ર એવી જગ્યા છે જ્યાં તમે આ વ્યવસાય શીખી શકો છો. વિચાર કરો, આનો મતલબ એ છે કે રત્ન કોતરણીની સાચી કળા શીખવા માટે આનાથી શ્રેષ્ઠ કોઈ સ્થાન જ નથી. અહીંની પરંપરા અને શિક્ષણ એટલા અજોડ છે. હવે આખી વાતમાં એક બહુ જ રસપ્રદ વળાંક આવે છે. આટલા અલગ હોવા છતાં આ બંને જગ્યાઓમાં એક અદ્ભુત સમાનતા છે. બંને જગ્યાના લોકોએ શું કર્યું? એમની આસપાસ કુદરતે જે આપ્યું એને જ એમણે કળામાં ફેરવી દીધું.
એક જગ્યાએ લાકડાને તો બીજી જગ્યાએ પથ્થરને. આ સરખામણી કેટલી સચોટ છે. એક તરફ છે આપણું ઈડર ગુજરાત, જ્યાં સ્થાનિક લાકડામાંથી હાથ વડે સુંદર રમકડા બને છે. આ એક પારંપરિક ગૃહ ઉદ્યોગ છે. અને બીજી તરફ છે જર્મનીનું ઈડર, જ્યાં દુનિયાભરના કિંમતી રત્નોને આધુનિક ટેકનોલોજીથી આકાર આપવામાં આવે છે. આ એક વૈશ્વિક હાઈટેક કળા છે. બે સ્થળ, બે કળા, પણ મૂળ ભાવના એક જ, સર્જનની. ગુજરાતના ઈડરની વાત કરીએ ને તો એની ખાસ ઓળખ છે એનું ખરાદી બજાર. અહીંના કારીગરો અને ખાસ કરીને મહિલાઓ લાકડાના નિર્જીવ ટુકડામાં પ્રાણ પૂરી દે છે. એમના હાથમાં પેઢીઓનો જાદુ છે, જે લાકડાને સુંદર રમકડામાં ફેરવી નાખે છે. આ ખાલી એક ઉદ્યોગ નથી, આ તો એમની સંસ્કૃતિ અને વારસાનો ધબકાર છે. અને હવે જરા જર્મનીની પ્રક્રિયા જુઓ, કેટલી વ્યવસ્થિત છે. સૌથી પહેલાં દુનિયાભરમાં ફરીને શ્રેષ્ઠ કાચા પથ્થરો શોધવામાં આવે. પછી સદીઓ જૂના અનુભવ અને નવી ટેકનિકથી એને કાપીને કોતરવામાં આવે. અને છેલ્લે એને એવું પોલિશ કરવામાં આવે કે એની અંદરની ખરી સુંદરતા બહાર આવે. અને આ બધું શીખવા માટે એક કારીગરે માસ્ટરની નીચે 3 વર્ષની સખત તાલીમ લેવી પડે છે. તો આપણે શું જોયું? 2 અલગ વારસા, 2 અલગ ઓળખ, પણ બંને એક જ નામની છત્રછાયા હેઠળ છે, ઈડર. આ જ તો કમાલની વાત છે. આપણે આખી વાતનો સાર જોઈએ તો ભારતનું ઈડર એટલે એક અજેય કિલ્લો, જેનો પાયો છે એનું રજવાડું અને જેની ઓળખ છે ગ્રેનાઇટ અને લાકડું. જ્યારે જર્મનીનું ઈડર એટલે રત્નોની રાજધાની, જેનો પાયો ખાણકામ પર હતો અને જેની ઓળખ છે કિંમતી રત્નો. એક શૌર્યની ગાથા છે તો બીજું કલાકારીગરીનો વારસો. તો આ છે ઈડરની કહાની. એક નામ પણ 2 ખંડ, 2 અલગ વારસા, જે બંનેને આકાર કોણે આપ્યો? ત્યાંની ભૂગોળે, ત્યાંના ઇતિહાસે અને સૌથી ઉપર ત્યાંના લોકોના હાથના અદ્ભુત કૌશલ્યે. આ આખી વાત એક સવાલ ઊભો કરે છે નહીં કે દુનિયામાં એવી બીજી કેટલી જગ્યાઓ હશે જેમના સામાન્ય લાગતા નામ પાછળ આવી અનોખી, અજાણી વાર્તાઓ દબાયેલી પડી હોય? કદાચ દરેક નામ પાછળ એક આખી કહાણી છુપાયેલી છે. બસ આપણે એને શોધવાની જરૂર છે.